નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાત કરીએ સમાચારમાં તો વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ભાયલી રોડ પર ગત રાત્રિના સુમારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. પ્રિયા ટોકીઝ અને શેલ પેટ્રોલ પંપ પાસે સર્જાયેલી આ દુર્ઘટનામાં 20 વર્ષીય નેત્રા હિમાંશુ વ્યાસ નામની યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. નેત્રા વ્યાસ પોતાની મોપેડ પર પસાર થઈ રહી હતી ત્યારે અચાનક કોઈ કારણોસર વાહન પરનો કાબુ ગુમાવી દીધો હતો. કાબુ ગુમાવતા જ મોપેડ સીધું ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાયું હતું. આ અકસ્માત એટલો પ્રચંડ હતો કે મોપેડના ફૂરચા બોલી ગયા હતા. નેત્રાને માથા અને શરીરના ભાગે અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તે લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પછડાઈ હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો અને વાહન ચાલકો તાત્કાલિક નેત્રાની વહારે દોડી આવ્યા હતા. લોકોએ તુરંત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને તેને સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જો કે હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કરતા શોકનું મોજું ફરી